ઓકે ચલો સ્ટાર્ટ. હવે જુઓ, હવે મેં તમને શીખવાડ્યું છે પ્રમાણે કે સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય અથવા તો કોઈ પણ જગ્યાએ તમે જશો વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન તો થાય, ગમે તે સંઘાત હોય તો વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય. તો અહીંયા તમે લખશો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું લખશો? પ્રારંભિક વેગમાન બરાબર શું થવું જોઈએ? અંતિમ વેગમાન. ચલો પ્રારંભિક વેગમાનમાં આપણે લખીએ m1 v1f પ્લસ m2 into 0. શા માટે 0? કારણ કે એનો શરૂઆતમાં સ્થિર હતો. આ બાજુ અંતિમની અંદર તો m1 v1f. અહીં દરેકની ઉપર તમે એરો મારી શકો છો, પણ મેં એક જ પરિમાણ છે, એક જ પરિમાણ છે માટે એરો નહીં મારો તો પણ ચાલશે. અત્યારે હું મારીને તમને બતાવી દઉં છું. m2 v2f હું આને આ રીતે પણ લખી શકું છું. mv1f is equal to m2 v1f plus m1 v1f v1f અને m2 v2f. બરાબર. અહીં તમે લખશો એક જ દિશા હોવાથી મેં એરો એને દૂર કરી દીધો. બરાબર. આગળ આપણે ભણી ગયેલા છે અને સમજ ના પડતી તો મને તમે પૂછી શકો છો દરેક જણ. બરાબર. ચલો હવે અહીંયા આગળ જુઓ, હું આને આ રીતે પણ લખી શકું. આ m1 વાળું પદ આ બાજુ લાવો તો અહીં જુઓ m1 v1f minus m1 v1i છે અહીંયા આગળ i આવશે i m1 v1i m1 v1f is equal to m2 v2f. therefore આ બેમાંથી હું m1 કોમન કાઢી લઉં. બરાબર. તો v1i minus v1f is equal to m2 v2f. આને ઇક્વેશન નંબર આપી દો, આને 1 આપજો, આ 2. ક્લિયર? ચલો આને 1 આપજો, 0 વાળું પદ છે ને એટલે આ 1 આ 2. ચલો હવે અહીંયા આગળ તમને કીધું કે આ સંઘાત કયો છે? સ્થિતિ સ્થાપક હોવાથી ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય. ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે. એનો મતલબ એ થયો કે પ્રારંભિક ગતિ ઊર્જા ki બરાબર kf લખી શકો. પ્રારંભિક ગતિ ઊર્જા is equal to અંતિમ ગતિ ઊર્જા. ક્લિયર? આનો મતલબ એવો થયો. તો પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી થઈ? તો પ્રારંભિક ગતિ ઊર્જામાં આને v2 m2 ને તો વેગ હતો નહીં. પહેલાનો વેગ તમારો હતો 1/2 m1 vi1 નો સ્ક્વેર is equal to, તો બીજા કિસ્સાની અંદર શું થયું? તો 1/2 m1 v1f નો સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f નો સ્ક્વેર. ચલો દરેકની અંદર તમે જોઈ શકો છો કે આ 1/2 દરેકમાં કોમન છે, એ ઉડી જાય. therefore આપણી જોડે જવાબ આવશે m1 v1i નો સ્ક્વેર is equal to m1 v1f નો સ્ક્વેર પ્લસ m2 v2f નો સ્ક્વેર. આટલે સુધી સમજ પડી? બોલો, કન્ફ્યુઝન કોઈ? હેલો, છે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો વેરી ગુડ. આ બધી વસ્તુ ધ્યાનથી જોજો. ચોપડીમાં કશું એવું આપેલું નહીં, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આપેલું છે. એ બધી વસ્તુ અદ્ધર જતી રહેશે એકદમ બાઉન્સર જ. બરાબર. સમજ નહીં પડે બિલકુલ, એને ધ્યાનથી જોઈ લેજો. ચલો એના પછી સેકન્ડ થિંગ, હવે જુઓ આ પદ છે m1 વાળું છે ને આ પણ m1 વાળું છે. હું આ પદને આ બાજુ લાવું છું તો અહીં જોઈ શકો તમે n1 v1i નો સ્ક્વેર માઈનસ m1 v1f નો સ્ક્વેર is equal to અહીં થઈ જશે m2 v2f નો સ્ક્વેર. ચલો આમાંથી હું m1 કોમન લઈ લઉં છું તો v1i નો સ્ક્વેર માઈનસ v1f નો સ્ક્વેર is equal to m2 v2f નો સ્ક્વેર. હવે અહીં જો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અથવા તો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર, તો એક કૌંસમાં x વત્તા y, એક કૌંસમાં x ઓછા y. આવું 10મા ધોરણમાં તમે કરતા હતા, યાદ કરી લોજો. 10મા ધોરણનું જ આ સૂત્ર છે.
તો અહીં લખશો તો v1i પ્લસ v1f પ્લસ અહીં માઇનસ થઈ લો પહેલા માઇનસ ને v1i પ્લસ v1f ઇઝ ઇક્વલ ટુ m2v2f નો સ્ક્વેર. આ સૂત્ર લખ્યું આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય મને કહી દો તમે બી. આ 10મા ધોરણનું સૂત્ર છે. તમે 10મા ધોરણમાંના ઘણા બધા દાખલા કરેલા હતા અને યાદ ના આવતું હોય તો અત્યારે એને યાદ રાખી દોજો. x² - y² બરાબર x ઓછા y બીજા કૌંસમાં અંદર x વત્તા y આવું કંઈક લખતા હતા તમે. યાદ આવ્યું? ઓકે ચલો વેરી ગુડ. હવે જુઓ m1 ઇન બ્રેકેટ v1i minus v1f એ તમે જોઈ શકો ઇક્વેશન નંબર 2 પરથી શું કહી શકાય એ m2v2f છે બરાબર. તો અહીં આગળ તમે ઇક્વેશન 2 પરથી તમે આગળ લખી શકો આના બરાબર તમે ડાયરેક્ટ લખશો શું તો m2v2f v1i plus v1f is equal to m2v2f નો સ્ક્વેર. હવે જો m2 અહીંથી કેન્સલ આઉટ થઈ ગયો એક v2f કેન્સલ આઉટ થઈ ગયો ધેરફોર તમારું સૂત્ર થઈ જશે v2f is equal to v1i plus v1f. આ સૂત્ર આપણી જોડે આવી ગયું. ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હજુ સૂત્ર બાકી છે મારે આગળ ચલાવવાનું. કોઈ કન્ફ્યુઝન આમાં નથી ને? ચલો આ કિંમત આ જે વેલ્યુ છે એ ઇક્વેશન નંબર આપી દો અને 3. ઇક્વેશન 3 નો ઉપયોગ ઇક્વેશન 1 ની અંદર કરતા બરાબર. અહીંયા આગળ લખીએ જ આપણે ઇક્વેશન 3 નો ઉપયોગ ઇક્વેશન 1 માં કરતા તો શું થશે જુઓ m1v1 બરાબર પ્લસ 0 to equal to 1/2 sorry 1/2 नहीं આવે m1v1f plus m2 તો v2 ની જગ્યાએ હું આ લખીશ v1i plus v1f બરાબર. ચલો આનું સાદરૂપ આપો m1v1i is equal to m1v1f plus અંદર ગુણો m2v1i plus m2v1f બરાબર. હવે જો v1f વાળું પદ સમાન થઈ ગયું બરાબર. આ v1i ને v1i આ બાજુ સમાન છે એટલે આને આ બાજુ લઈ લેવું બરાબર. તો આપણું ઇક્વેશન શું થશે જો આ કાઢી નાખું છું હવે. આની અંદર આને પેલી બાજુ લઈ જઈશું એટલે m1v1i minus m2v1i is equal to આ બે ની અંદરથી m1 સોરી આ m2 એટલે કે vf viff વાળું પદ કોમન નીકળશે એટલે આ બાજુ આવી જશે તમારી જોડે m1 plus m2 v1f. આ બંનેમાંથી v1i કોમન નીકળશે એટલે v1i m1 minus m2 is equal to m1 plus m2 અહીં આવશે v1f. મારે જોઈએ છે v1f is equal to m1 minus m2 છેદની અંદર m1 plus m2 બરાબર. આ કૌંસ કરી દો અને અહીં જોડાશે v1i. આ ઇક્વેશન આપણું આવી ગયું m ના ફોર્મમાં પણ આ ઇક્વેશન લાયા બરાબર. આ ગણ f નું સૂત્ર લાયા. હવે મારે લાવવું છે ગણ 2f નું બરાબર. તો આટલે સુધી સમજ પડી ગઈ તમને? કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દોજો. ચલો હવે ફરી પાછું અહીંયા આગળ જુઓ આ ઇક્વેશન પર કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને કહી દોજો. સમજવાનું જો તમને એવું લાગતું હોય તો મને કહો. ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? આ ચલાવ્યું આમાં તમારે v1f મેળવ્યો હવે v2f મેળવવાનો છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો વેરી ગુડ. હવે અહીંયા આગળ જુઓ તમારું જે પહેલા નંબરનું ઇક્વેશન આ હતું m1v1i is equal to m1v1f plus m2v2f. આ સૂત્ર તો આ ઇક્વેશન 1 બરાબર. ચલો આ ઇક્વેશન 3 ની અંદરથી હવે જો હું શું કરું છું આને હું કરતા બનાવું છું v1f ને તો v1f ને કરતા બનાવતા તો ઇક્વેશન 3 પરથી તમે લખી શકો છો v1f is equal to
v2f માઇનસ v1i બરાબર આ v1i પેલી બાજુ લઈ ગયા આ કિંમત બરાબર તો v1f ની કિંમત ઉપરોક્ત સમીકરણ 1 માં લેતા આ સમીકરણ 1 ની અંદર આ કિંમત આપણે પુટ કરીએ તો શું થશે જુઓ m1 v1i is equal to m1 અને v1f ની જગ્યાએ હું આ કિંમત મૂકીશ તો v2f minus v1i plus m2 v2f આનું સાદરૂપ આપો therefore m1 v1i is equal to m1 v2f minus m1 v1i plus m2 v2f હવે જો 2f 2f પર ઉપર કોમન થઈ જશે આ પદ આ બાજુ આવી જશે આ બાજુ આવશે એટલે આ માઈનસ ટુ પ્લસ 1 આ પણ m1 v1 છે બરાબર m1 v1i છે અને આ પણ સેમ છે તો બંનેનું ડબલ મૂલ્ય થશે આ બાજુ તો ટ્વાઇસ m1 vi1 is equal to આ બે ની અંદરથી તમે v2f કોમન કાઢો ત્યાં આવશે m1 m2 therefore તમે ઇક્વેશન બનાવશો v2f is equal to twice m1 vi1 upon m1 m2 બરાબર અને આનો આપણે ઉપયોગ આગળ દાખલામાં કરવાનો છે યાદ રાખજો ગતિ ઉર્જા મારા આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે આને ઇક્વેશન નંબર આપી દો 3 આ 4 ના 5 જોઈ લો આ ઇક્વેશનો બરાબર આનો દાખલામાં આપણે સીધો ઉપયોગ કરવાનો છે બરાબર બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો ઓકે 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 ચલો ચોપડી કઈ ગઈ હવે ચલો હવે જુઓ ચોપડીની અંદર તમે જોવા જશો ને તો આ બધી વસ્તુ અધર જ આપેલી છે એટલે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન તમે લોકો કરજો બરાબર આટલા સૂત્ર બધા આપેલા છે ખરા પણ આ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ અહીંયા આગળ આપેલું છે બરાબર હવે એની અંદર અહીંયા આગળ જે છેલ્લું સૂત્ર આપણે જોડે આયા 2f વાળું સૂત્ર અને આ 1f વાળું સૂત્ર આ બંનેની અંદર જુઓ એની અંદર ખાસ કિસ્સાઓ આપેલા છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ બરાબર તમને ચર્ચાઓ સહિત આ કિસ્સાઓ સહિત તમારે ચર્ચા કરવાની હોય એના 4 માર્કનું તમારું ક્વેશ્ચન બને અહીં જુઓ અહીં તમને એમ કીધું જો બંનેના દળ સમાન હોય તો જો m1 = m2 હોય તો હવે જો v1f = તમારું જો સૂત્ર આ છે m1 - m2 upon m1 + m2 into v1i બરાબર હવે જો બંનેના સમાન મૂલ્ય લઈએ એટલે આ પદ તમારું આખું 0 થઈ જાય ધેટ મીન્સ કે v1f એટલે 0 બંને સમાન દળના હોય તો તમારો v1f = 0 થઈ જાય એટલે પહેલો પદાર્થ હોય બરાબર એનો વેગ શૂન્ય થઈ જાય જે પદાર્થ ગતિ લઈને જે પદાર્થ વેગ લઈને જતો હતો આ પદાર્થ અહીંયા આગળ m1 બરાબર આનો વેગ v1i હતો બરાબર અને અહીંયા આગળ આ સ્થિર પદાર્થ હતો આ સ્થિર તો એ વખતે જ્યારે બંને દળ સમાન હોય તો આનો વેગ શૂન્ય થઈ જાય એટલે કે આ સ્થિર થઈ જશે પહેલો પદાર્થ આ m1 શું થશે સ્થિર થશે અને બીજો ગતિ લઈને જશે આગળ બરાબર બીજો ગતિ કરશે આગળ તો અહીંયા આગળ તમે મૂકી શકો છો કે v2f m1 = m2 લીધું તો અહીંયા આગળ તમે લખશો twice m1 અને upon m1 + m2 એટલે કે twice m1 અહીં v1 vvi 1vi આ બંને ઉડી જવાનો ધેટ મીન્સ શું થયું v2f = v1i એનો મતલબ કે વેગની અદલા બદલી થાય તો અહીંયા કે તમે આના પરથી એક સ્ટેટમેન્ટ બનાવી શકો કે જ્યારે m1 = m2 હોય ત્યારે વેગની અદલા બદલી થાય આ સૌથી અગત્યની લાઈન થઈ ગઈ અને તમને સીધો એમસીક્યુ પૂછે કે બે સમાન દળના પદાર્થ છે એક પદાર્થ 20 મીટર/સેકન્ડ ની ઝડપે સ્થિર પડેલા પદાર્થ પર અથડાય તો શું થાય બરાબર બંનેના વેગ અંતિમ ચરણમાં શું થાય જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો સ્થિતિસ્થાપક સંઘાતમાં તમે કહી શકો જે ગતિમાન પદાર્થ હતો એ સ્થિર થશે અને જે સ્થિર હતો એ ગતિમાં આવશે અને કેટલો વેગ આવશે તે પહેલાના જેટલો વેગ હતો એટલો જ આને મળે કારણ કે અહીંયા આગળ સંઘાત કયો છે સ્થિતિસ્થાપક તો આના પરથી એક સરસ તમારો કોન્સેપ્ટ આવે છે અને એ કોન્સેપ્ટ અહીંયા આગળ તમે ધ્યાનમાં લોજો તો અહીંયા તમે કહી શકશો બરાબર આના પરથી તમે શું વિચારી શકશો એ અહીંયા આગળ ધ્યાનથી જોઈ લોજો જ્યારે m1 અને m2 એટલે કે
સમાન દળ ધરાવતા પદાર્થોની અથડામણ સ્થિતિસ્થાપક હોય ત્યારે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિવાળો પદાર્થ એટલે કે વેગવાળો પદાર્થ એ સ્થિર થાય. આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં રાખીને ચાલજો. પણ કન્ડિશન કઈ આવે? જ્યારે m1 = m2 હોય ત્યારે. આટલી વસ્તુ સમજ પડે? બોલો, કોન્સેપ્ટ સમજ પડ્યો? ઓકે, ચલો, વેરી ગુડ. એના પછી સેકન્ડ મુદ્દો જુઓ. સેકન્ડ ની અંદર તમને શું કહે? સેકન્ડમાં તમને એવું કીધું, જો દળ ઘણું વધુ હોય, એકનું દળ, એટલે કે m2 is greater than m1. દાખલા તરીકે કૂતરું દોડતું આવે અને હાથી બેઠેલો છે, બરાબર, અને એને અથડાય. કૂતરાનો વેગ પર્ટિક્યુલર તમને આપેલો હોય અને હાથીને અથડાય તો શું પરિસ્થિતિ થાય એ આપણે સમજીએ. તો પેલું આ ઉદાહરણ લઈએ કે v1f ફાઇનલ વેગ શું થશે? તો m1 - m2 upon m1 + m2, બરાબર. અને અહીંયા આગળ થઈ ગયું તમારી જોડે v1i, બરાબર. હવે આનું દળ આની સાપેક્ષમાં તો કંઈ નહીં કહેવાય, બરાબર. તો અને આ બંનેની અંદર તમે જોઈ શકો કે અહીંયા આગળ આનું દળ પણ એકદમ અવગણી શકાય એટલું હશે. m2 આના કરતા વિશાળ જ થઈ ગયું. તો અહીંયા આગળ લગભગ તમે જોઈ શકો કે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં વેગ મેળવે, બરાબર. કોણ મેળવશે? તો જુઓ અહીંયા આગળ. તો એ વખતે v1f = એપ્રોક્સિમેટલી લગભગ આને હું અવગણી નાખું છું અને m2 ઉડી જશે એટલે -1 એકલો રહેશે એટલે -vi1 થાય. એટલે ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે. જે પદાર્થ હતો, જે કૂતરું અથડાય, માની લો કે આ મોટો ગોળો છે અને એક નાનો ગોળો છે અને અથડાય, તો આ ગોળો જ્યારે અહીં અથડાશે ને તો આને કઈ અસર થવાની નથી, એ હું તમને સમજાવું. પણ આ પાછળના વેગથી જશે. કેટલા વેગથી? જેટલા વેગથી ગયો હશે એટલા જ વેગથી અથડાઈને પાછો હશે, કારણ કે સંઘાત સ્થિતિસ્થાપક છે. આ બે બાબત સ્પષ્ટ થવી જોઈએ તમારા માઇન્ડમાં, બરાબર. હવે સેકન્ડ થિંગ, બરાબર, આમાં કોઈ કન્ફ્યુઝન છે? પાછો ફરશે એટલા વેગથી ઓપોઝિટ ડાયરેક્શનમાં. છે કોઈ કન્ફ્યુઝન? હેલો, ચલો, આટલી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. એટલે કે જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે આને કઈ અસર થાય નહીં, કઈ અસર થાય નહીં m2 ને, પણ m1 શું કરશે? એટલા વેગથી પાછો ફરશે ઓપોઝિટ ડાયરેક્શન, બરાબર. ચલો, આજનું આટલું રાખીએ છીએ આપણે, બરાબર. ચલો, માનવ એકલો ગેરહાજર, બરાબર. માનવ ડિમ્પલ આવેલી છે? હેલો, ઓકે, ચલો, હા, ઓકે.